તો હેલો ફ્રેન્ડ્સ, બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ। આજે સવારમાં રેડી થઈ ગયો સ્કૂલે જવા માટે અને નાહી ધોઈને પછી હું નીકળી ગયો સ્કૂલે અને તમને સાંજના આવીને મળું। ચાલો ગઈશ, બાય। અને સાંજ થતાં હું આવી ગયો ખેતરમાં પાણી પીવડાવવાનું, ત્યાં પાઇપલાઇન કરવા માટે। તમે આગળ વ્લોગમાં આપણે આગળ ઊંધો જ છેડો લેતા ગયા, તમને આગળ વ્લોગમાં બતાવજો। અને આપણે પેલું બાજુ લઈ જવાનું હતું અને આપણે લેતી ગઈ ઊંધો અને આપણે પાછા બદલ્યા। પછી આપણે જવા દીધું સીધું બીજું ત્યાં જ્યાં મૂકવાનું હતું ત્યાં। અને આપણે પાઇપલાઇન બધું કરીને નીકળી ગયા। સીડી બધી કપાઈ હતી ત્યાં તમને એક વસ્તુ બતાવવાની। અને એક ખેતરમાં આખી શેરડી આમ જ છે, ઘરની જ છે, તમે આગળ વ્લોગમાં બતાવવાનું ગઈશ। અને ગઈશ આપણે એક વાત કરવી હતી, જે ભાઈને ટવેરા ભાડે જોઈતી અથવા કંઈક કામસર કેથી જવું હોય તો તમે કોન્ટેક કરી શકો છો, અહીં તમને નંબર આપી શકું છું। અને જે ભાઈને ગાડી જોઈતી અથવા અનેક કોઈ બી પ્રસંગમાં કથે હોસ્પિટલ ગમે ક્યાં પર જવું હોય તે કોન્ટેક કરો અથવા કોલ કરી તમે મેસેજ કરો અને ગમે તમને જ્યાં જાય ત્યાં ટવેરા ભાડે મળી જવાની છે। અને પાણી પીવડાવીને પછી આપણે નીકળી ગયા શેરડી કપચી ત્યાં। અને ત્યાં જઈને આપણું આખું ખેતર આમ જ શેરડી લઈ જવાની બધી બાકી જ છે અને આજકાલમાં એ લેતા જશે। અને આપણે આ ખેતરમાં કેમ આવ્યો તે તમને બતાવું છું અને તમે એકદમ ઝૂમ કરીને બતાવું। અહીં છે મધ, એટલે આપણે આજકાલમાં આપણે પાડી નાખીશું। અને પછી આપણે નીકળી ગયા બેક ટુ હોમ, એટલે આપણે ઘરે જવા માટે નીકળી ગયા। તમે આગળ વ્લોગમાં બતાવો, ચાલો ગઈશ। અને ગઈશ આપણે નીકળી ગયા ઘરે જવા માટે। મેં આગળ વ્લોગમાં એને વાતચીત કરતા કાં નીકળી જાય તો આપણને નહીં ખબર પડે, ગમે જ્યારે હું થઈ જાય હું એ લોકો જાણે। અને આપણે પહોંચી ગયા ઘરે અને આ લોકો જોઈને શેરડી ખાઈ કાઢે તે બતાવી દીધું તમે આગળ વ્લોગમાં બતાવી જાણે। અને એ લોકો સાથે મસ્તી કરવાની કંઈ અલગ જ મજા છે ને લોકો સાથે।